હું 7 દિવસ પહેલાં અમે મારા બધા ભાઈઓ ભત્રીજો બધાએ લગભગ 100 જણાને મિટિંગ કરી હતી. ત્યારે કંપનીના અધિકારી પોલીસ સાથે મિટિંગ કરીને ગયો હતો અને મિટિંગમાં થોડીક માંગણી બેયની સંતોષકારક ન થઈ એટલે એ મિટિંગ માન્ય ન રાખ્યું અને હું બીજેથી બોમ્બે ગયો. 3 દી બોમ્બે સારવાર માટે મારે દર 20 દીએ જે ડોઝ લેવાનો હોય એટલે બોમ્બેથી આવી અને 2 દિવસ થયા હું આ જ કામમાં અને અહીંના અમારા બધા ભાઈઓ ભત્રીજાને કોન્ટેક્ટમાં રહી અને 2 મુદ્દા હતા, એક પાણીના અને આના. એમના મુખ્યમંત્રી હર્ષભાઈ બે અધિકારી જ્યારે એમને મિટિંગ થઈ અહીંથી કલેક્ટરને બધાને બોલાવ્યા હતા અને એ રજૂઆતના આધારે 2 દી અહીંયા રોકાણો અને આ 6ઠા દીએ હું આજે અહીંયા આવ્યો અને એ મારું ગામ છે, એમનો ઉકળાટ હોય એના હું ભેગો હોય. આ રાજ્યના મુખ્યમંત્રી પણ અમારી સાથે મિટિંગ કરી હતી, પોઝિટિવ છે, હર્ષભાઈ પોઝિટિવ છે. જરૂર પડે તો અમે કેન્દ્રમાં અમારા ભાઈ શ્રી અમારા નરેન્દ્રભાઈ વડાપ્રધાન એમને પણ અમે રજૂઆત કરી કે કઈ રીતે ખેડૂતનો પ્રશ્ન હલ થાય એના માટે અમારી પૂરેપૂરી તૈયારી. પહેલાં સાંભળો, બધી બાબતમાં હું મારા બધાના કોન્ટેક્ટમાં હતો, લઈ ગયા એને પાછા મૂકી ગયા. આ બધું એક બધી બાબતમાં હતો. જ્યારે આ બન્યું ત્યારે હું એક દિવસ મારે ને સારવારમાં તરત જ બીજે દી એને હું એની પાછળ જ છું અને બધી આકરો જે છે એના માટે મારા ગામમાં ક્ષમાઈ માગી લીધી છે ગામના એક દીકરા તરીકે. એટલે એ ક્ષમા માગી અને જે અત્યારે જે નિર્ણય છે અને જેતપર ગામ પહેલેથી પહેલેથી લડાયક ગામ છે. હું 16 વર્ષનો હતો ને ત્યારે આ મોરબી તાલુકામાં ચોકી આપતા હતા. અહીંયા અમે ચોકી બંધ કરાવવા માટે અમે જેતપરથી 5 જણા અને આખા તાલુકામાં બીજા 10 જણા 300 હાથ અમારી એ જમાનામાં થઈ હતી 16 વર્ષ બાલ અદાલતમાં. એટલે ગામ લડાઈ છે અને આ ગામના લડાઈ થાય છે બધાને ફાયદો. જે આગેવાનો હોય રાજસ્થાન મૂકવી શું કરવું એ બધું ચર્ચા કરશે. 2 વસ્તુ હોય, બધાને હક હોય ખેડૂતને રજૂઆત કરવાનો અને વિરોધ પક્ષને પણ વિરોધ કરવાનો હક હોય. એટલે એમાં કંઈ કોઈ એવું સરકારને ન હોય, અમારી ફરજમાં આવે, તમામ ધારાસભ્યની ફરજમાં આવે. મેં કેમ કીધું, હું 2 દિવસ અહીંયા ઊભા થઈને બોલ્યા આવીને આ બધા કોન્ટેક્ટમાં તો રજૂઆત કરવા માટે. મૂળ અંતે તો રજૂઆત આપણે ગાંધીનગર જ કરવાનું હોય. અહીંયા અમે કલેક્ટરમાં એક ડીએસપી પાસે કરશી, એના હાથમાં તો કાંઈ છે નહીં, હું જાણું તમે જાણતા હોય. તો એમાં અમારે જે રજૂઆત કરવાના આધારે આજે 2 અને 15 તારીખે ખેડૂત જાતા હોય તો એના હિસાબે કંઈ અમે આવ્યા હોય એવું પહેલાં મગજમાં તમે કાઢી નાખજો. એના માટે હવે અહીંયા અમે આવી કેવી રીતે, કોંગ્રેસ વાળા આવી જાય, આવી જાય, સાંભળો આવી બરોબર. અમારા ગામના કાલના અમે કોન્ટેક્ટમાં હતા બધાના. એને કીધું પેલા તમારે જે પ્રોગ્રામ હોય એ કરી લ્યો, પછી આપણે બેહી અને જે રસ્તો કાઢવો હોય એક નિયનમાં 2 તલવાર નો હાલે. હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને લઈ જવાનું હોય, ઉશ્કેરવાના છે. રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો પોકળથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું. આજથી લગભગ 7 થી હાલે 7 દિવસમાં હું છે ને 2-3 જણાના કોન્ટેક્ટમાં હતો. એ કેસે પાછા લઈ ગયા મૂકવામાં થયો હતો. ભાઈ તમે મંત્રી સાહેબ સતત પોલીસ સ્ટેશનમાં કોન્ટેક્ટ કરાવી, ફોન કરી અને બધાને જવા દેવામાં આવતા હતા. પાછા મૂકી જવાના. છોકરાને એનો ભત્રીજો થાય, એના મમ્મી સાથે ગયો છે છોકરો, એનો ભત્રીજો થાય, તારો ભત્રીજો છે, ડિટેન કરવામાં નથી. કઈ નિર્ણય બેન નો આવી જાય પણ ગ્રામજનો અમારે ચર્ચા કરવી જોઈએ. પછી કરીને વાત કરી, ટાઈમ લઈ અને વાત કરી એટલે હજી બેહી ને. તો અત્યારે તમે શું નિર્ણય આવ્યો છે? અત્યારે શું નિર્ણય બે છીએ અમે. અને ડેમેજ કંટ્રોલ કઈને ડેમેજ કંટ્રોલ કહી શકાય? ના કે આજે ભાઈ ડેમેજ કંટ્રોલ હોય જ નહીં અહીંયા કાંઈ. હું અલગ છું, પેલા રાજકીય માણસ નથી ભાઈ, તમે મારો પરિચય નથી. હું રાજકીય માણસ નથી. સાચી વાતમાં આજથી 97માં મોરબી યાર્ડ છે ને, અહીં ભાઈનું હોય ને, હા ખબર છે. હા, એ કેના અમે લેડો જાણી લ્યો ગામમાં, ત્યાં પણ હું આજીવન કેદમાં ગયો હતો. સાચી વાત 97માં. એટલે હું કોઈ એવું રાજકીય ડેમેજ માટે આવ્યો નથી. મારા ગામના પનોતો પુત્ર હોવા ગામનો ખેડૂતને ફાયદો થાય, સરકારમાં સાચી વાત પહોંચે અને સરકાર પોઝિટિવ ખેડૂતને ફાયદો થાય એના માટે આવ્યો. કોણ નેતા જીવન શું કાંઈ
નંદુભાઈ, તમે જીતો છો અહીંયા કેટલાય ટાઈમ ના, પણ એ મારા વિસ્તારમાં એવી મને કોઈ એમ કે કાનાભાઈએ વાયદો કર્યો હોય. નહીં, કચ્છનો દાખલો છે કાંતિભાઈ. 15 વર્ષ પહેલા વીજપોલ નાખવામાં આવ્યા હતા, હજી સુધી એનું ફદિયું નથી મળ્યું. ખેડૂતોનો એ પણ આરોપ છે કે જ્યાં કચ્છમાં હું એનો પ્રભારી હું, મારા પાસે કોઈ લેખિત આવ્યું નથી. ઓકે. હું એનો પ્રભારી કચ્છનો, અને આવ્યું હોય છે સાંભળો કચ્છના પ્રભારી તરીકે, રાજ્યના મંત્રી તરીકે કચ્છમાં 15 વર્ષ પહેલાનું વળતર નહીં આવ્યું હોય ને તો હું દેવરા વિશેની ખાતરી આપું છું. અત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર એસપી કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય એટલે તો આ પછી મારું રાજસ્થાની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સત્તામાં